થોડા દિવસો પહેલા જ લોકસભા 2024ની ચૂંટણીઓ પૂર્ણ થઈ, પણ આજે જે મુદ્દા વિશે વાત કરવી છે કે લોકોની જે સમસ્યાઓ હોય છે એ એમને ચૂંટણી પહેલા અને ચૂંટણીના પછીના દિવસોમાં વધારે યાદ આવતી હોય છે. કારણ કે અત્યારે જે પ્રકારે ગુજરાતમાં આંદોલનના ભડકાઓ થઈ રહ્યા છે, લોકો જે રીતે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને ઠેર ઠેર બસ એક જ મુદ્દો ચાલે છે, લોકોની સુરક્ષાઓનું શું, તંત્રની બેદરકારી હવે કેટલા દિવસ સુધી, કેટલી વાર સુધી. રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ થયો તેને લઈને તંત્ર એકદમ સાવધાન થઈ ગયું. ઠેર ઠેર તપાસોનો જે દોર છે તે શરૂ થઈ ગયો અને લાયસન્સિંગની પ્રક્રિયા પણ ફરજિયાત બનાવવા માટે લોકોને હાંકલ કરી દીધી. છતાં પણ આજે 2 થી 3 મુદ્દાઓ એવા છે કે જેના વિશે તમારી સાથે સવિસ્તાર વાત કરવી છે. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. તમારી સાથે વાત કરવી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની ત્યાર પછી તંત્ર સાવધાન થઈ ગયું, જવાબદાર થઈ ગયું અને જેટલી પણ જાહેર જગ્યાઓ હોય, રેસ્ટોરન્ટ હોય, ગેમ ઝોન હોય, સ્કૂલો હોય, આ તમામ જગ્યાઓએ જે ફાયરને લગતા જે સાધનોની સુવિધા હોવી જોઈએ તેમનું ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું. પણ આજે જ તાજેતરમાં જ જામનગરની મોદી સ્કૂલમાં એક એવી ઘટના બની કે જે ફરીથી તંત્રની જે કામગીરી છે તેના પર સવાલ ઊભા કરી રહ્યું છે. જામનગરની મોદી સ્કૂલમાં આજે આગની ચિમકારી બનવાની ઘટના બની, જેનાથી ત્યાં હાજર 600 થી 700 બાળકોને સમયસર જ બહાર ખસેડી લેવામાં આવ્યા. સદનસીબે કોઈ શાળામાં કોઈ બાળકની જાનહાનિ કે કોઈ નુકસાન નથી થયું, કોઈને ઈજા નથી થઈ. પરંતુ સવાલ તંત્રની કામગીરી ઉપર છે. થોડા સમય પહેલાં જ, હજુ 1 મહિનો પણ પૂર્ણ નથી થયો, થોડા સમય પહેલાં જ આ બધી કામગીરી ચાલી રહી હતી. તંત્રએ ઘણા બધી જગ્યાઓને સીલ પણ કરી હતી. છતાં પણ આ પ્રકારની બેદરકારી હવે શાળાની કેવી કે તંત્રની કેવી? અને જે લોકો વચ્ચે પીસાઈ રહ્યા છે, ખરેખર એ માસૂમ બાળકો જેના વાલીઓ હોય એ લોકોને શું સમજવાનું? આ પ્રકારે તંત્ર કામગીરી કરે છે જેમાં બેદરકારી જ હોય છે. અને ઘણા બધા લોકોને તો કન્સેન્ટ ફોર્મ બનાવવાનું કહી દીધું કે જે બિલ્ડિંગ હાઈરાઇઝમાં આવતી હોય એ જે જગ્યાના માલિકો છે કન્સેન્ટ ફોર્મ સાઇન કરીને આપી દે, જેનાથી એવું સાબિત થાય છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અહીંયા દુર્ઘટના થાય, જાનહાનિ થાય તો એ જવાબદારી છે એ અમારી નહીં રહે. હવે આ પ્રકારના કન્સેન્ટ ફોર્મ જો સાઇન કરાવવા હતા તો સીલ કરાવવાના નાટક કેમ થઈ રહ્યા છે? ઘણી વાર એવું બને છે કે આખું ફિલ્મ આપણી સામે હોય છે પણ છતાં આપણે કંઈ નથી કરી શકતા. આખી પરિસ્થિતિ આપણને ખબર હોય છે છતાં પણ આપણે કંઈ પગલું નથી ભરી શકતા. એવી જ રીતે કદાચ આ કિસ્સામાં પણ હવે વાલીઓની મજબૂરી હશે, કારણ કે એમને પણ એમના બાળકની ભવિષ્યની ચિંતા હોય, એમને પણ સમયસર શાળાએ મૂકવું એમની પ્રાથમિક ફરજ છે. પણ હવે શાળાના લોકો જે તંત્ર હોય કે પછી તંત્રીઓ હોય, આ લોકો બેદરકારી દાખવે એમાં વાલીઓ પણ શું કરી લેવાના? થઈને આંદોલન થાય, થોડા દિવસ સૂત્રોચ્ચાર થાય, વાલીઓ એકસાથે એકઠા થાય અને પછી જે તંત્ર જેમ ચાલતું હતું એમ જ ચાલવા લાગે છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. આ ઘટના છે પહેલીવાર નથી બની, અગાઉ પણ ઘણી બધી શાળાઓમાં આગ લાગવાની ઘટના બની ચૂકી છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ જોઈ લો કે પછી રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ, કે તંત્રને કદાચ એવી માનસિકતા હવે બંધાઈ ગઈ છે કે જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ન થાય, જ્યાં સુધી આગના છમકલા થાય ત્યાં સુધી ધ્યાન નહીં આપવાનું, પણ જ્યારે 28 થી 30 લોકો જીવ ગુમાવે ને ત્યારે દોડતું થવાનું, ત્યારે જાગવાનું. તો આ પ્રકારની દુર્ઘટનાની જો રાહત જોવાની હોય તો પછી આ જે સીલ કરાવવાની કામગીરી થઈ રહી છે કે પછી ખોટી તપાસો થઈ રહી છે અને છેલ્લે કન્સેન્ટ ફોર્મ સાઇન કરાવીને બધું જ મૂકી દેવાની જે આખું નાટક કરવાની શું જરૂર છે? થોડા દિવસ પહેલાં એવી પણ ઘટના સામે આવી જામનગરથી કે જે સ્કૂલ વેન જે બાળકોને ભરીને જતી હોય તેમાં સ્પાર્ક થયો. હવે જેમાં મોટી સંખ્યામાં જે બાળકોને બેસાડવામાં આવે છે, સીએનજી, એલપીજી જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, બાળકો જે ભવિષ્ય માટે ભણવા જતા હોય છે. હવે આ પ્રકારની વ્યવસ્થાઓ જ જો સુનિશ્ચિત નથી, બરાબર નથી અને એમાં પણ હંમેશા માટે કોઈને કોઈ દુર્ઘટનાનો ભય રહે છે, તો હવે આગળ જઈને કોણે શું વિચારવાનું એ જ ખબર નથી પડતી. ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે ખતરામાં છે. એમની સુરક્ષા ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તેના વિશે જ આજે ચર્ચા કરવી છે. જામનગરની મોદી સ્કૂલમાં જે રીતે આગનું છમકલું થયું, 600 થી 700 વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા, પણ સદનસીબે સમયસર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવતા કોઈ પણ જાનહાનિ નથી થઈ. પણ બીજી જે સમસ્યા કહીએ અથવા જે હડતાલ કહીએ એ ગુજરાતના રાજ્યભરના સ્કૂલ વાહન ચાલકો કરી રહ્યા છે. એક સાથે જ 80,000 સ્કૂલ વાહન ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કારણ એક જ છે
કે સમયસર જે ટેક્સીનું પાર્સિંગ થવું જોઈએ એ આરટીઓ દ્વારા નથી કરવામાં આવતું, જેની સીધી અસર તેમના રોજગાર પર પડે છે. તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેના પર પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. સ્કૂલ વાહન ચાલકોની 3 માંગ છે જે તંત્ર પાસે એ લોકોએ મૂકેલી છે. સૌપ્રથમ માંગ એ છે કે 20 કિલોમીટરની જે સ્પીડ લિમિટ આપવામાં આવી છે તેને હટાવી દેવામાં આવે. તે લોકો મન ફાવે એમ બેદરકારી રાખીને વાહનો ચલાવી શકવા જોઈએ. બીજી માંગ છે કે જે કંપની ફિટિંગ સિટિંગ અરેન્જમેન્ટ આપવામાં આવે છે એ અરેન્જમેન્ટને બાકડાઓ મૂકીને એ લોકો બદલી શકવા જોઈએ. અને ત્રીજી માંગ છે કે ટેક્સી પાર્સિંગ માટે 3 થી 6 મહિનાનો સમય એમને આપવો જોઈએ. આ પ્રકારની માંગ છે વાહન ચાલકો કરી રહ્યા છે અને તંત્ર તેમજ આરટીઓ અને ટ્રાફિક પોલીસનું જે કામકાજ ચાલી રહ્યું છે તેની કામગીરીથી પણ લોકો નાખુશ છે અને હડતાલ પર ઉતરી આવ્યા છે. બીજી બાજુ ઘણા સ્કૂલ વાહન ચાલકો છે તેમની સાથે વાતચીત પણ કરવામાં આવી. વાતચીત દરમિયાન તેઓ એવું કીધું કે રાજકોટમાં એક સાથે જ 3000થી વધારે લોકો આજે હડતાલમાં જોડાયા છે. એક વ્યક્તિએ એવું કહ્યું કે અમે જ્યારે બાળકોને લઈને જતા હોય ત્યારે આ પ્રકારના ચેકિંગો આવે છે, પણ એસટી બસના ડ્રાઈવરનું શું જેમણે ક્યારેય સીટ બેલ્ટ પહેરેલો નથી હોતો, એ લોકોનું શું કે જે સ્કૂલ બસ ચલાવે છે જેમાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ ક્યારેય કરવામાં નથી આવતું, નથી સેફ્ટી કન્સર્ન ત્યાં જોવામાં આવતા. તો અમારા ઉપર જ આ પ્રકારનો અત્યાચાર કેમ, અને એ પણ અચાનક? એમના માટે સમય જોઈએ છે. હવે સમયની મર્યાદા તંત્ર આપે કે નહીં એ બીજા નંબરની વાત છે, પણ હાલ બાળકોના સુરક્ષા અને જે સેફ્ટીને લઈને જે તંત્ર કામગીરી કરી રહ્યું છે તેનાથી સ્કૂલ વાહન ચાલકો બિલકુલ નાખુશ છે. સ્કૂલ વાહન એસોસિએશને નિર્ણય કર્યો છે કે 80,000 જે વાહન ચાલકો છે તે હડતાલ પર ઉતરવાના છે, જેને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મેઇલ પણ મોકલવામાં આવ્યા છે. તે લોકો કહી રહ્યા છે કે જે પાર્સિંગની પ્રક્રિયા છે તેના માટે અમુક સમય જોઈએ છે. તો તંત્રને કહેવું એવું છે કે બાળકોની સુરક્ષા અને સલામતી એ પ્રાથમિક ધોરણે છે. તમારા રોજગારની પણ અમને ચિંતા છે, પણ જો નિયમોના દાયરામાં રહીને જો તમે કામ કરશો તો બંને લોકોના જે જીવનું જોખમ હોય કે દુર્ઘટનાઓ છે તેને થતી ટાળી શકશું. પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે જે માતા પિતા છે એમને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે માતા પિતા એમના બાળકને સ્કૂલે વાહનમાં મોકલવાનું ક્યારે પસંદ કરે? જ્યારે એમની પાસે સમય ન રહેતો હોય ત્યારે. તો આ પ્રકારની જ્યારે હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે સમય ન રહેવાથી છતાં પણ કોઈ પણ રીતે એમને તેડવા મૂકવા જવું પડે છે. અને સ્કૂલ વાહન ચાલકોએ જે પોતાની જીદ પકડેલી છે કે 3 પ્રકારની જે પરમિશન છે, 3 પ્રકારના જે અમારી માંગ છે પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહેવાના છીએ. તો વાત હવે સરકાર અને કામગીરીની તો છે જ, પણ જે નવા નિયમો ગમે ત્યારે અચાનક લાવી દે છે એ ઉપર પણ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે જ્યારે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની ત્યારે હવે તંત્રએ જે ફાયર એનઓસી છે કે નહીં, લાઇસન્સિંગ છે કે નહીં, હાઈરાઇઝ બિલ્ડિંગ છે તો તેમાં કે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ તે વિશે ચકાસણી શરૂ કરી. અને જે લોકો પાસે આ ડોક્યુમેન્ટમાંથી કંઈ પણ ખામી હતી એ લોકોનું જે રેસ્ટોરન્ટ હોય, ગેમ ઝોન હોય કે કોઈ પણ જગ્યા હોય તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા. તો જ્યારે નવું આખું બાંધકામ અને નિર્માણ કાર્ય શરૂ થાય છે, જ્યારે બિલ્ડરો પરમિશન લેવા જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારી જે તે જગ્યા છે હાઈરાઇઝમાં નથી આવતી એટલે તમારે ફાયર એનઓસીની જરૂર નથી. પણ આજે હવે એ લોકો પાસે પણ જઈને ફાયર એનઓસી માંગે છે. તો જે જૂના બાંધકામો છે, જે જૂના નિયમો છે, કાયદાઓ છે, એમાં તો હવે ફેરફાર કરવો એટલે જંગી ફેરફાર કરવા જેવું થાય. કારણ કે 1-2 વ્યક્તિઓનો સવાલ ન હોય, હજારો લાખો વ્યક્તિઓનો સવાલ હોય. તો એવી જ રીતે બિલ્ડરોને જો એવું કહેવામાં આવે કે પહેલાં બિલ્ડિંગ ઊભી કરો અને પછી કોઈ પણ પ્રકારના વાંધા વચકા કાઢવામાં આવે તો બિલ્ડર આખી બિલ્ડિંગ તોડી તો નથી પાડવાના. તો આ પ્રકારની જે સમસ્યાઓ છે એ સામાન્ય વ્યક્તિઓની પણ છે, વિદ્યાર્થીઓની સુરક્ષાની પણ છે અને તંત્રની બેદરકારી પણ છે. પણ આ પરિસ્થિતિ વચ્ચે હવે જે નવેસરથી જે નિર્માણ કાર્ય થાય, નવેસરથી જે પગલાં લેવામાં આવે, જે પણ કાયદાઓ ઘડવામાં આવે તેમાં લોકોની સુરક્ષાની ચિંતા પહેલાં કરવામાં આવે, ના કે કોઈ દુર્ઘટના પછી. તે જ આશા અને માંગ રાખીએ. તો ત્રીજી તરફ ગાંધીનગરમાં પણ જે ટેટ અને ટાટના વિદ્યાર્થીઓ છે તે લોકો પણ હડતાલ ઉપર ઉતરી આવ્યા છે. કારણ કે સરકારે હવે નિર્ણય કર્યો છે કે જે શિક્ષકોની ભરતી કરવામાં આવશે કાયમી ધોરણે નહીં પણ હંગામી ધોરણે જે જ્ઞાન સહાયક જે યોજના બહાર પાડી છે, જેના માધ્યમથી 11 મહિના માટેનો જે કરાર બેઝ ભરતી કરવામાં આવશે, જેનાથી જે ટેટ ટાટના વિદ્યાર્થીઓ છે તે પણ બિલકુલ નાખુશ છે, રોષે ભરાયેલા છે. કારણ કે તેમનું કહેવું એવું છે કે એટલી મહેનત કરી અને ટેટ ટાટ ક્લિયર કરી જ્યારે ફાઇનલી જ્યારે ગવર્મેન્ટ જોબ મેળવવાનો વારો આવે ત્યારે 11 માસનો કરાર કરવો અને કરાર આધારિત ભરતી કરાવવી એ શક્ય નથી.
કારણ કે ગવર્મેન્ટ જોબ એવી પ્રક્રિયા છે કે જેમાં હર વર્ષે ઘણા વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે, ઘણા લોકો તૈયારી કરી રહ્યા હોય છે, પણ 11 માસ એ ખૂબ ટૂંકો સમયગાળો કહેવાય. તો એ વિદ્યાર્થીઓ છે જે ટેટ અને ટાટના પરીક્ષા આપી ચૂકેલા, પાસ કરી ચૂકેલા જે વિદ્યાર્થીઓ છે, આજે ગાંધીનગરમાં સરકાર સામે ઉગ્ર આંદોલન અને દેખાવો કરવાના છે, સૂત્રોચ્ચાર કરવાના છે. અને એમની માંગ એવી જ છે કે આ જે નિયમ છે તેને હટાવવામાં આવે અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. છતાં પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે સમાચાર એવા મળી રહ્યા છે કે જે નવી શૈક્ષણિક ભરતી કરવામાં આવશે તે કાયમી ધોરણે નહીં કરવામાં આવે, પણ જ્ઞાન સહાયક યોજના આધારિત જે 11 માસના કરાર સંબંધિત ભરતી છે એ જ કરવામાં આવશે. તો હવે વિદ્યાર્થીનો રોષ પણ જે કહીએ કે 7મા આસમાને ચડી ગયો છે. સ્કૂલના વાહન ચાલકોનો પણ રોષ અને હડતાલ છે એ હવે ઊભું રહેવાનું નામ નથી લેતી. તો મોદી સ્કૂલમાં જે આગ લાગવાની ઘટના બની છે તેના આધારે લોકો અને વાલીઓનો રોષ પણ હવે જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આમ કહીએ તો ચારે બાજુ કોઈક ને કોઈક કારણોસર તંત્રની બેદરકારીના કારણે ભડકા વળી રહ્યા છે, આંદોલન અને હડતાલો થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે આપણે તો એવી જ આશા રાખીએ કે સરકાર અને તંત્ર જે પણ કામગીરી કરે, જે પણ નિર્ણય લે એ બધા લોકોના હિતમાં રાખી, બધાને ધ્યાન કેન્દ્રિત કરી અને લે. નમસ્કાર.